ઘણા લોકો માને છે કે માઇક્રોસોફ્ટ વર્ડ એટલો બસ ખાલી લખાણ લખવા માટે પણ એવું બિલકુલ નથી. આજે આપણે એનાથી પણ આગળ વધીશું. આપણે જોઈશું કે કેવી રીતે ઇન્સર્ટ ટેબ એક જાદુઈ ટૂલ છે જે સાદા ડોક્યુમેન્ટને પણ એકદમ પ્રોફેશનલ લુક આપી શકે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. ક્યારે એવું બન્યું છે કે સામે કોરું પાનું હોય અને મગજમાં વિચારોનો શૂન્યાવકાશ હોય? એવું લાગે જાણે એક મોટો કેનવાસ છે, પણ એમાં રંગ કેવી રીતે ભરવા? એક આકર્ષક ડોક્યુમેન્ટ બને કેવી રીતે? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, વાત ખાલી સારા શબ્દોની નથી. એક જોરદાર ડોક્યુમેન્ટ બનાવવા માટે 3 વસ્તુઓ જોઈએ. એક મજબૂત માળખું, એટલે કે એનું સ્ટ્રક્ચર, આંખને ગમે એવા વિઝ્યુઅલ્સ અને એવી કાર્યક્ષમતા જે વાંચનાર માટે બધું જ સરળ બનાવી દે. આ ત્રણેય ભેગા થાય ત્યારે જ માહિતી સાચે જ જીવંત બને છે. અને આ બધું કરવા માટેનું જે આપણું મેઇન કંટ્રોલ રૂમ છે, એ ક્યાં છે ખબર છે? એ છે ધ ઇન્સર્ટ ટેબ. બસ એને એક એવી જાદુઈ ટૂલકિટ સમજી લો, જેમાં દરેક વિચારને આકાર આપવા માટેનું સાધન તૈયાર જ છે. તો ચાલો શરૂઆત કરીએ પાયાથી. જેમ કોઈપણ મકાન મજબૂત પાયા વગર ટકી ન શકે, એમ જ કોઈપણ ડોક્યુમેન્ટ એક સારા સ્ટ્રક્ચર વગર અધૂરું છે. આપણે જોઈશું કે ઇન્સર્ટ ટેબ આ મજબૂત માળખું બનાવવામાં આપણી કેવી રીતે મદદ કરે છે. ઓકે, પણ આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ મહત્વની વાત સમજી લઈએ. રિબન. આ શું છે? માઇક્રોસોફ્ટ વર્ડમાં જે સૌથી ઉપરની મેનુ પટ્ટી દેખાય છે ને, બસ એ જ છે રિબન. આ જ જગ્યાએ આપણા બધા જ જાદુઈ ટૂલ્સના ઘર છે, જેમ કે હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ, અને દરેક ટેબની અંદર પાછા નાના નાના ગ્રુપ્સ હોય છે, જેમાં એના લગતા ટૂલ્સ ગોઠવેલા હોય છે. હવે સવાલ એ છે કે આટલી બધી માહિતીને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવવી કઈ રીતે? વેલ, એના માટે આપણી પાસે એક સુપરહીરો છે, જેનું નામ છે ટેબલ. ગમે તેવા આડાઓડા ડેટા કે માહિતી હોય, ટેબલ એને એકદમ સરસ રીતે ગોઠવી દે છે. અહીંયા જુઓ, કેટલું પરફેક્ટ ઉદાહરણ છે. આ એક માર્કશીટ છે. જો આ બધી માહિતી લાઇનમાં લખી હોત તો કેટલી ગૂંચવણ થાત, ખરું ને? પણ ટેબલનો ઉપયોગ કરવાથી જુઓ, વિદ્યાર્થીનું નામ, વિષય અને ગ્રેડ બધું જ એકદમ ચોખ્ખું અને સમજવામાં કેટલું સહેલું થઈ ગયું. ચાલો, તો આપણું સ્ટ્રક્ચર તો તૈયાર છે, પણ હવે એમાં જીવ પૂરવાનો સમય છે. હવે આપણે વાત કરીશું એવા ટૂલ્સની જે શબ્દો અને આંકડાઓને આંખો સામે જીવંત કરી દેશે, એટલે કે માહિતીને વિઝ્યુઅલ બનાવવાની કળા. ઇન્સર્ટ ટેબમાં જે ઇલુસ્ટ્રેશન્સ ગ્રુપ છે ને, એ તો જાણે છે ખજાનાનો પટારો છે. એની અંદર શું શું મળશે? ચિત્રો, જાતજાતના આકારો, સ્માર્ટ આર્ટ અને ચાર્ટ્સ. આ બધું વાપરીને તો ડોક્યુમેન્ટનું લુક જ બદલાઈ જાય છે, એકદમ આકર્ષક બની જાય છે. અને આ ટૂલ્સનો અસલી જાદુ શું છે ખબર છે? એ નીરસ લાગતા આંકડાઓ અને માહિતીને પણ એક રસપ્રદ કહાનીમાં ફેરવી નાખે છે. તમારે કોઈ પ્રોસેસ સમજાવવી હોય તો ફ્લોચાર્ટ બનાવી લો, કોઈ આઈડિયા બતાવવો હોય તો ડાયાગ્રામ દોરી લો. બધું જ શક્ય છે. જેમ કે આ બાર ચાર્ટ પર એક નજર નાખો. વિચારો કે જો અહીંયા ખાલી નંબરોની એક લાંબી લિસ્ટ હોત તો એને સમજવામાં કેટલી વાર લાગત. પણ આ ચાર્ટ એ તો એક જ સેકન્ડમાં બતાવી દે છે કે કયા ક્વાર્ટરમાં સેલ્સ સૌથી વધારે હતું. છે ને એકદમ સરળ અને પાવરફુલ. તો આના પરથી એક વાત તો પાક્કી થઈ ગઈ. વિઝ્યુઅલ્સ એટલે કે ચિત્રો અને ચાર્ટ્સ એ ખાલી શોભા માટે નથી હોતા. એ તો અઘરામાં અઘરી માહિતીને પણ એકદમ સરળ, ઝડપી અને અસરકારક રીતે રજૂ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો છે. તો આપણા ડોક્યુમેન્ટનું માળખું તૈયાર છે, વિઝ્યુઅલ્સ પણ આવી ગયા. હવે વારો છે એને એક ફાઇનલ, પ્રોફેશનલ ટચ આપવાનો. ચાલો હવે એવા કેટલાક ટૂલ્સ જોઈએ જે ડોક્યુમેન્ટને 4 ચાંદ લગાવી દેશે. ક્યારેક સાદા લખાણને થોડું અલગ અને સ્ટાઇલિશ બનાવવું હોય તો એના માટે છે ટેક્સ્ટ ગ્રુપ. વર્ડ આર્ટ અને ડ્રોપ કેપ જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને સામાન્ય ટેક્સ્ટને પણ એકદમ ક્રિએટિવ લુક આપી શકાય છે. અહીંયા જોઈ જ શકાય છે કે એક નાનકડા ફેરફારથી કેટલો મોટો ફરક પડે છે. અને જો કોઈ લાંબો રિપોર્ટ કે બુક બનાવી રહ્યા હો તો હેડર અને ફૂટર સૌથી સારા દોસ્ત સાબિત થશે. આનાથી દરેક પાના પર ઉપર કે નીચે કંપનીનું નામ, ડોક્યુમેન્ટનું ટાઇટલ કે પછી પેજ નંબર જેવી માહિતી સેટ કરી શકાય છે. આનાથી આખો ડોક્યુમેન્ટ એકદમ પ્રોફેશનલ અને ઓર્ગેનાઇઝ્ડ લાગે છે. ડોક્યુમેન્ટને ખાલી વાંચવા માટે જ નહીં, પણ ઇન્ટરેક્ટિવ બનાવવો હોય તો એના માટે છે હાઇપરલિંક. બસ કોઈ શબ્દ પર લિંક ઉમેરી દો અને વાંચનાર સીધા જ એક ક્લિકમાં કોઈ વેબસાઇટ પર અથવા તો બીજા કોઈ ડોક્યુમેન્ટ પર પહોંચી જશે. કેટલું મસ્ત ફીચર છે નહીં?
ખાસ કરીને જે લોકો સાયન્સ, મેથ્સ કે કોઈ ટેકનિકલ ફિલ્ડમાં કામ કરે છે એમના માટે સિમ્બોલ્સ ગ્રુપ બહુ જ કામનું છે. ગણિતના અઘરા સૂત્રો લખવા હોય કે પછી એવા કોઈ ખાસ ચિહ્નો ઉમેરવા હોય જે કીબોર્ડ પર નથી મળતા, એ બધું અહીંથી સરળતાથી જ થઈ જાય છે. વાહ, આપણે કેટલા બધા ટૂલ્સ વિશે જાણી લીધું, પણ આ બધાનો ઉપયોગ વારંવાર માઉસથી ક્લિક કરીને કરવો થોડો ધીમો નથી લાગતો? શું આ કામને ફાસ્ટ કરવાનો કોઈ રસ્તો છે? જી હા, બિલકુલ છે. ચાલો એની ગુપ્ત ચાવી જોઈએ. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, શોર્ટકટ કી ઝડપથી કામ કરવામાં મદદ કરે છે. આ માત્ર કહેવાની વાત નથી. આનાથી ખરેખર કિંમતી સમય બચે છે અને કામ કરવાની સ્પીડ પણ વધે છે. તો આ રહી પર્સનલ જાદુઈ ચીટ શીટ. ઇન્સર્ટ ટેબ ખોલવું છે? ઓલ્ટ સાથે એન દબાવો. ટેબલ બનાવવું છે? ઓલ્ટ એન અને પછી ટી. અને ચિત્રો ઉમેરવા માટે ઓલ્ટ એન અને પી. બસ આટલા શોર્ટકટ્સ યાદ રાખી લેશો ને તો કામ જાણે કે રોકેટની સ્પીડથી થશે. તો હવે આપણે ઇન્સર્ટ ટેબની આખી તાકાત જોઈ લીધી છે. બધા ટૂલ્સ હવે આપણી આંગળીના ટેરવે છે. હવે વારો છે આ જ્ઞાનનો ઉપયોગ કરીને કંઈક ખરેખર અદ્ભુત બનાવવાનો. મને ખાતરી છે કે હવે એ કોરું પાનું ડરામણું નહીં, પણ એક નવી તક જેવું લાગશે, સંભાવનાઓથી ભરેલું. તો હવે સવાલ એ છે કે આગામી માસ્ટરપીસની શરૂઆત કયા ટૂલથી થશે? ટેબલ, ચાર્ટ કે પછી કોઈ સુંદર ચિત્ર